શું તમે ક્યારેય પણ ગુજરાતીના ઘરના વડા ખાધા છે? જો ખાધા હશે ને તો ટેસ્ટ તમને ખબર હશે, પણ તમારે એવો ટેસ્ટ ઘરે નથી આવતો હે ને? તો ચલો બનાવવાનું શરૂ કરીએ. એકદમ ટેસ્ટી ગુજરાતી સ્ટાઇલ વડા. તો એના માટે સૌથી પહેલાં બાજરીનો લોટ લેવાનો છે. તો બાજરીનો લોટ છે ને ચાળીને ઉપયોગમાં લેવાનો, એટલે જે પણ એના કણ હોય ને એ ઉપર ચાળણીની અંદર રહી જશે. તો જો આ રીતે ચમચાથી ચાળી રહી છું. તો જો આ રીતે મેં છે ને જ્યુસ ગાળવાની ગળણી લીધી છે ને એનાથી હું ચાળી રહી છું. તો તમે છે ને ચાળણીનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ વડા એકદમ ટેસ્ટી બને છે, અને આની અંદર છે ને એક બે નાની નાની ટિપ્સ પણ છે. તો વિડીયોને છે ને સ્કીપ ના કરતા છેલ્લે સુધી જોજો, કેમ કે આ વડાનો ટેસ્ટ અલગ છે, સાથે જ એની બનાવવાની રીત પણ અલગ છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો લોટ ચડાઈ ગયો છે, હવે એમાં મસાલા કરવાના છે. તો અહીંયા રૂટિંગ મસાલા લીધા છે મેં. હળદર છે, લાલ મરચું નાખ્યું છે, થોડોક અજમો નાખીશું. આ રીતે મસળીને આપણે સ્વાદ પ્રમાણે આની અંદર મીઠું નાખી દેવાનું છે. હવે આની અંદર આપણે નાખીશું તલ. તલ હોય તો વડા ટેસ્ટી લાગે. હવે આની અંદર નાખીશું મેથી. તો મેં અહીંયા ધોઈને મેથી સમારીને આની અંદર નાખી દીધી છે. અહીંયા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ પણ નાખી દીધી છે. હવે આપણે એની અંદર ખાંડ નાખવાની છે. તમે ગોળનો પાવડર જે અત્યારે માર્કેટમાં મળે છે એ પણ નાખી શકો છો, અને ગોળ પણ નાખી શકો છો. હવે મેં આની અંદર છે ને દહીં ઉમેર્યું છે. તો આની અંદર છે ને આપણે ખાંડ નાખી છે ને એને બેલેન્સ કરવા માટે આની અંદર દહીં નાખવાનું છે. અને દહીંથી છે ને લોટ બાંધશો ને આ રીતે તો વડા એકદમ ટેસ્ટી લાગશે. લાંબા સમય સુધી તમે એને સાચવી શકશો, બગડશે નહીં ઝડપથી. તો દહીંને છે ને આ રીતે સરસ એવું આની અંદર મસળી જ લેવાનું છે, બધા જ લોટની અંદર. અને જો તમારે ખાટું દહીં ના હોય ને વધારે, તો થોડું વધારે પણ નાખી શકો છો. હવે આપણે છે ને એક વાટકીની અંદર પાણી લઈ લઈશું. હવે આની અંદર આટલા સાજીના ફૂલ નાખીશું. તો જે માર્કેટમાં આપણને મળે છે ને, જે આપણે ઢોકળામાં યુઝ કરીએ છીએ, એ સાજીના ફૂલ મેં થોડાક ચપટી નાખ્યા છે, પાણીમાં ઓગાળી લીધા છે. અને આ રીતે આપણે નાખીને પછી ફરીથી પાછું લોટની અંદર મસળી લેવાનું છે. તો જો તમે મસળશો ને એટલે લોટ છે ને એકદમ સોફ્ટ થવા લાગશે. તો જો બધો સરસ એવો મસળાઈ ગયો છે. અને હવે આપણે છે ને જરૂર પડે ને એ પ્રમાણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે. તો થોડીક આ નાની નાની ટિપ્સ છે ને એને ધ્યાન રાખીને જો તમે બાંધશો ને તો વધારે ટેસ્ટી લાગશે. તો અહીંયા મેં પાછળથી થોડાક તલ પણ એડ કરી દીધા છે ફરીથી, કારણ કે થોડાક તલ આ રીતે નાખશો ને એટલે થોડો ક્રંચ આવશે. અને હવે આપણે આ રીતે થોડું થોડું પાણી નાખીને સોફ્ટ એવો લોટ બાંધવાનો છે. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. તો હાથથી છે ને આ રીતે મસળવાનો છે, એટલે આપણે જે સાજીના ફૂલ નાખ્યા છે ને એ આની અંદર સરસ એવા સેટ થઈ જશે. હવે જો લોટ આપણો બંધાઈ ગયો છે, તો આને ઢાંકીને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપવાનો છે, એટલે પરફેક્ટ મસાલો સેટ થઈ જાય આની અંદર. 5 મિનિટ પછી ચેક કરીશું. તો શું તમે ક્યારેય પણ આ રીતે વડા બનાવે છે કે નહીં એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કહેજો. તો લોટને છે ને તેલથી સરસ એવો મેં ગ્રીસ કરી લીધો છે, અને થાળીમાં પણ તેલ લગાવી લીધું છે. હવે આપણે નાનું નાનું આ રીતનું લોહું લેવાનું છે, અને એનું આપણે આ રીતનું વડું બનાવવાનું છે. તો ઘણા વણીને પણ વડા બનાવતા હોય છે, પણ હાથથી આ રીતે થેપીને હું નાની નાની સાઇઝના વડા બનાવી લઈશ. તો જો તમે શું આ રીતના વડા બનાવો છો કે નહીં એ પણ મને કોમેન્ટમાં જણાવજો. અને હવે તો તહેવારોની સિઝન આવી ગઈ છે હે ને, તો સાતમ આઠમ ઉપર પણ તમે આ વડા બનાવજો. ખૂબ જ ટેસ્ટી લાગશે અને લાંબો સમય તમે સાચવી પણ શકશો. અને મારા ઘરે તો જ્યારે મેં આ વડા બનાવ્યા ને, તો જેવો વિડીયો પૂરો થયો ને એવી જ ડીશ ખાલી થઈ ગઈ. અને આ વખતે તે લોકોએ મને કહી પણ દીધું કે હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ તું વડા બનાવે ને તો 1-2 કિલો લોટના વડા બનાવજે, કેમ કે આ તો ઓછા પડ્યા. તો હવે તો મારે તો છઠ ઉપર બનાવવા પડશે ને, તો વધારે બનાવવા પડશે વડા. તો જેને પણ ખાવા હોય ને એ મારા ઘરે આવી જજો હો. તો વડા બની ગયા છે, હવે આપણે એને ફ્રાય કરવાના છે. તો વધારે તેલ નથી લેવાનું કઢાઈમાં. તો અહીંયા તમે જુઓ કે મેં છે ને જેટલા વડા તળાય ને એ પ્રમાણેનું સેલો ફ્રાય જેટલું તેલ લીધું છે આની અંદર. તો એકદમ ઓછું તેલનો મેં યુઝ કર્યો છે. હવે આપણે એ થોડા તેલની અંદર જ બધા વડા મેં આની અંદર નાખી દીધા છે. હવે છે ને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આને ગોલ્ડન થાય ને ત્યાં સુધી આપણે ઝારાથી આ રીતે ફેરવીને તળી લેવાના છે. તો જો વડા એકદમ સરસ એવા ફૂલવા પણ લાગશે, કારણ કે આપણે આની અંદર સજીના ફૂલ નાખ્યા છે ને, એટલે વડા એકદમ સોફ્ટ બનશે, ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ રહેશે. અને જો ફૂલેલા મસ્ત બનશે. તો ક્યારેય પણ આવી રેસીપી તમે ટ્રાય કરી છે કે નહીં એ મને જરૂરથી કહેજો. અને મારા દાદીમાં છે ને આ રીતના જ વડા બનાવતા હતા હો. અને એ બનાવતા ને એટલે હું એમને જોઈ રહેતી ને મને એમના હાથના બાજરીના લોટના વડા બહુ જ ભાવતા હતા.
તો એ છે ને એની અંદર ઘણી વખત તો એ છે ને ખટાશ માટે આંબલીનો પાણીનો યુઝ કરતા હતા, પણ આપણે આંબલી અત્યારે બધા ઇગ્નોર જ કરીએ છીએ કારણ કે કમરના દુખાવામાં તકલીફ પડતી હોય છે, એટલે હું આંબલીનો આની અંદર યુઝ નથી કરતી. તો મેં અહીંયા દહીં નાખ્યું છે. તમે દહીંની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો, પણ જો તમને આ રીતના ટેસ્ટી વડા જે મારી સ્ટાઇલમાં જોઈતા હોય ને તો તમે દહીંનો યુઝ કરજો, તો જ તમને પરફેક્ટ રેસીપી તમને મળશે અને મારા જેવા ટેસ્ટી વડા બનશે. તો દેખાય છે કેટલા સરસ ફૂલેલા વડા બન્યા છે ને. તો અમે એક ગોળ તળીને તૈયાર કરી લીધો છે અને બીજો ગોળ તળાઈ રહ્યો છે. તો હું તમને એક વખત ચેક કરીને બતાવું. દેખો કેટલા સરસ દેખાઈ રહ્યા છે ને. તો હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું. તો અહીંયા મેં જો વડા તળી લીધા છે અને પ્લેટની અંદર કાઢી લીધા છે. હવે આપણે સર્વિંગ બાઉલ લઈશું, એની અંદર સર્વ કરી લેવાના છે. તો ટેસ્ટી વડા આ વખતે તમે રાંધણછટ ઉપર બનાવો અને ગમે ત્યારે પણ તમે બનાવીને ખાઈ શકો છો. એવું નથી કે રાંધણછટ ઉપર જ બનાવવાના છે. તો ચલો મસ્ત રેસીપી એન્જોય કરો. તો મિત્રો ટેસ્ટી વડા બનીને તૈયાર છે. તો રાંધણછટ ઉપર તમે બનાવી શકો છો અને એન્જોય કરી શકો છો. તો લો ફ્રેન્ડ્સ, પહેલાં તમને ટેસ્ટ કરાવું. તો હવે હું ટેસ્ટ કરી લઉં. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે. મસ્ત વડા છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ. આવજો. બાય બાય.